ઘરેણામાં હો. બોલો દાદા, તાંત્રિક ને લઈને આવ્યો, આ તો ભૂત ભગાડી મૂકશે. હે? તાંત્રિક ને ક્યાંથી ગોતી આવ્યા? આખી રાત હું હુતો ના, મેજિક લઈને બધે ગામડે ગામડે આટો માર્યો, હારા મારા તાંત્રિક ને લઈને આવ્યો. સારું લ્યો. બોલો દાદા, મેજિક માં 800 રૂપિયાનું ડીઝલ બન્યું, ઈ તમારે મને દેવા પડશે પૈસા. આ તો વાંધો નહીં, હિસાબમાં લખી લેવું. આ તો વાંધો નહીં. અને પાછું તાંત્રિક ના ભૂત ભગાડતા આવડે ને? અરે 260 ભૂત મેં ભગાડ્યા છે. આ 261 મો કેસ છે. તો વાંધો નહીં. અને ભૂત બહુ ખતરનાક છે હો, ધ્યાન રાખજો. અરે ગમે તેવું ખતરનાક ભૂત હોય ને, ડુમડુમિયા સામે નો ટકી શકે. હે? ડુમડુમિયું છે? હા, આ ડુમડુમિયું છે. ભૂત ગમે ત્યાં હોય ને, ડુમડુમિયાને તરત ખબર પડી જાય. ચાલ ડુમડુમિયા, આટલામાં ક્યાંય ભૂત છે તો દેખાડ મને. હે? ડુમડુમિયું કેમ મારી હમુ જોવે? તમે પણ થોડોક ટાઈમ પછી ભૂત જ બનવાના છો, એટલે ડુમડુમિયું તમારી સામે જોવે. ડુમડુમિયોને અગાઉ ખબર પડી ગઈ, ભોળા દાદા ભૂત બનવાના છે. તું સાનો મનો બેહને. સાડિયાભાઈ, ફી કોની પાસેથી લેવાની છે? ભોળા દાદા પાસેથી. હું એકલો થોડો આપું, બધાનો ભાગ છે. ભોળા દાદા, અત્યારે તમે રોકાણ કરો ને, મેં 800 રૂપિયાનું રોકાણ કર્યું. આ પર કામ થઈ જવા દો, પછી તાંત્રિકને પૈસા આપી દેવું. તો હાલો તમને ભૂત બતાવીએ. ભૂત તમે નહીં બતાવતા, ડુમડુમિયું ભૂત ગોતી લેશે. ચાલ ડુમડુમિયા, ક્યાં છે ભૂત દેખાડ. ડુમડુમિયો તો હાસી દિશામાં આવ્યો હો. કેમ ડુમડુમિયા ડરવા માંડ્યું? ડરતો નહીં ડુમડુમિયા, તારે જ ભૂતને ભગાડવાનું છે. જોવો, ઈ ભૂત ભગાડવાનું છે. અરે હમણાં ડુમડુમિયું ભૂતને ભગાડી મૂકશે. બોલો, ભૂતને ભગાડીને ક્યાં લઈ જવાનું છે? તમારી વાડીએ? ના રે ના, મારી વાડીએ કાઈ ભૂતને નથી લઈ જવાનું. ભૂતને તો તમારી હારે લઈ જવાનું છે. પણ 260 ભૂત તો હું સાચું છું. પણ તમારી પાસે 260 ભૂત છે ને, ઈ ભોળા દાદાને વાડીએ મૂકી દેજો, પણ આ એક ભૂતને તમે લેતા જજો. હમણાં ડુમડુમિયું ભૂતને ભગાડી મૂકશે. ચાલ ડુમડુમિયા. ભોળા દાદા, હમણાં ભૂત ભાગી જાય ને એટલે તરત ઘરેણા લઈ આવશે. અમરાભાઈ, ઘરેણા આવી જાય ને એટલે બકુડાનો ભાગ નહીં દેવાનો. કેમ? લે બકુડો ક્યાં આવ્યો? પણ ભોળા દાદા આજે ને કામ આવી ગયું છે એટલે નહીં આવ્યા હોય. તોય તે બકુડાને ઘરેણામાં ભાગ નથી દેવાનો. પણ એને ખબર છે એટલે એને ઘરેણામાં ભાગ દેવો જોવે. ઓય બાપા, તું સાનો મને ઉભો રહે ને. હે? તાંત્રિક તો ભૂત પાસે પહોંચી ગયા. ચાલ ભૂત તું જગ્યા મૂકીને ચાલ્યો જા. આ જગ્યા મારી છે, તું ચાલ્યો જા. તને ડુમડુમિયાના તાકાતની ખબર નથી. ચાલ્યો જા કહું છું. તો તને મારી તાકાતની ખબર નથી. ભાગી જા ભૂત, નહીતર ડુમડુમિયું હમણાં તને ક્યાંય ફગાવી નાખશે. એ ડુમડુમિયો મને હું ફગાવતું છું. હમણાં હું તને ડુમડુમિયાને ફગાવીશ ને તો કામ કરો એવા નહીં રહો. તો ઊભો રે લે. હે? તાંત્રિક તો ભાગ્યા. તો આપણે ભાગો. હું મમરાભાઈ, તમે તે કેવા માણસો લાવો? એરું પકડવા વાળા ભાઈને લાવ્યા, ઈ ભાગી ગયા, તાંત્રિકે ભાગી ગયા. પણ ભોળા દાદા, તાંત્રિક એના બહુ વખાણ કરતા હતા, મને થોડી ખબર ભાગી જાહે. મમરાભાઈ, મને તો એવું લાગે ને ઘરેણા કેટલાય બધા છે, એટલે જ ભૂત નથી ભાગતું. મને તો એવું લાગે ઘરેણા આપણા ભાગમાં જ ના. અરે એમ થોડું હાલે, ગમે એમ થાય, ઘરેણા તો લેવા જાવું જ છે. તો હું કેટલા દિવસથી આપણે મહેનત કરવી. તો ભોળા દાદા, તમારે મને 400 રૂપિયા દેવા પડશે. ડીઝલના 800 રૂપિયા હશે ને એમાંથી. પણ મમરાભાઈ, ઘરેણા તો હાથમાં આવી જવા દો, પછી હિસાબ સમજી લેવું. એ હારું. હાલો ઘરેણા લેવા જાવી. આજ મને ભૂતની બીક નહીં લાગે. કેમ? એ બીક નો લાગે ને એવી હું પ્રેક્ટિસ કરીને આવ્યો. હવે બકુલભાઈ, તમને હું બીક નો લાગે? એમી તાંત્રિક ને લઈને ઘરેણા લેવા ગયા હતા ને, તો તાંત્રિકે ગયા ગોળી છે. હે, તમે મને મૂકીને ઘરેણા લેવા ગયા તા? હા, તારા ટાઈમે આવી જવું જોવે ને. જો બોલો, હારું છે ઘરેણા નથી લાવ્યા, નકર મને તો ભાગાઈ નો આપે જ ને. ભોળા દાદા એમ જ કહેતા હતા. એમ નો હાલે ભોળા દાદા, ઘરેણામાં બધાનો હરકો ભાગ છે. જો તારે ઘરેણામાં ભાગ જોતો હોય ને, તો તું કાક વિચાર કેમ ઘરેણા લાવવા એમ. એક કામ કરવી તો હું જીસીબી લઈને જાવી અને આગેથી આમ પાવડીથી ઘરેણા લઈ લેવી તો. આ એમ થાય લે. જાવ મુમરાભાઈ, જેસીબી લઈ આવો. બોલો લ્યો, યારું પકડવા વાળા ને અમારે લાવવાના, તાંત્રિક ને અમારે લાવવાના, જેસીબી અમારે લેવા જવાનું. તમારે કે તમારા માણસને કઈ કામ જ નહીં કરવાનું. પણ મને ક્યાં જેસીબી આવડે? પણ તું ગામમાં જઈને જોઈ આય તો ખરો, કોનું જેસીબી ફ્રી છે ઈ, પછી હું લઈ આવીશ. એ હારું. ભોળા દાદા, હા? તમને એક વાત કહું? હું તમારા માણસને ઘરેણામાં આપણે શું કામ ભાગ આપી છે? એટલે ઈ તો હું વિચારું છું. તો હું ઈ ક્યાં આપણા ગામનો છે જેને ભાગ દેવો? તો પછી છે ને હમણાં ઈ આવે ને એટલે એને 200 રૂપિયા આપી દેજો. ઈ ભલા એમ કહેજો ગામમાં તારે જે ખાવું હોય ને ઈ ખાય. વાંધો નહીં. આપણે જેસીબી લઈને ઘરેણા લઈ આવશું. આપણે ત્રણે ભાગ પાડી લેવું ઘરેણાનો. હા હા. કોનું જેસીબી નવર્યું છે? મૂર્ખ માણસ. હા, કોઈ દેખાતું ના ને, અવાજ ક્યાંથી આવ્યો? ઘરેણા તને દેવાના છે અને તું બીજાને લઈને આવે છે. એ બધા લોકો સ્વાર્થી છે. તું એકલો ઘરેણા લેવા આવ, હું તને ઘરેણા આપી દઉં. હા, ઘરેણા
મારા ભાગમાં હશે તો હાલો હું ઘરેણા લઈ આવું. જમરૂક અમથોન ટીકમ ભલે હાસુ ન માને પણ ને ઘરેણા તો છે જ તે. ઘરેણા છે પણ ઘરેણા લેવા જાવું કેમ? ને તો ભૂત છે. તો પણ હાલ ને આપણે આગા ઉભા રહીને જોવું, જે ઘરેણા લઈ જાય એની પાસે ભાગ માંગશું. એમ થોડા કોઈ ઘરેણામાં ભાગ આપે? કેમ ભાગ ન આપે? આપણે કહેવાનું અમને બેન ભાગ આપો, નકર ગામમાં જઈને બધાને કહી દેવી કે તમને ઘરેણા જડ્યા એમ. ઈ તારું હાસુ. હાલ તો હાલે ઘરેણા. ઘરેણાનું તો આખું માટલું ભરેલું છે અને ઈ પાછા હીરા મોતીના ઘરેણા છે. ઘરેણા તો ભોળાને મારા ને આપ્યા. હાલ તો આપણે ભોળાને વાડીએ જાવી, આપણે ભાગ માંગવી. હાલ ભોળા દાદા, તમારો મારા ગામમાં જેસીબી જોવા ગયો કે શોરૂમે ગયો? હજી આવ્યો નહીં. ઈ શેઠ આવું એટલે તું એને 1500 પગાર આપું. તો પણ હાલો ને બીજા ગામમાંથી જેસીબી લઈ આવી, ભાડું દઈ દેવું. પણ બકુલભાઈ, બીજા ગામમાંથી જેસીબી લાવશો ને તો વધારે ભાડું દેવું પડશે. આપણ ભલે ને વધારે ભાડું દેવું પડે, અત્યારે ભોળા દાદા ભાડું આપી દે હે. ના રે ના, હું કાંઈ ભાડું દેવાનો ના. ઘરેણાના પૈસા આવે ને એમાંથી ભાડું આપી દેવું. હે કાઈ બોલતા નહીં. કે કાકા ને જમરૂ કાકા આવે, વાત ફેરવી નાખો. અરે ભોળા, ઘરેણામાં ભાગ પાડ. ક્યાં છે ઘરેણા? તારો માણા ઘરેણા લઈને આવ્યો તો છે. મારો માણસ તો ગામમાં જેસીબી જોવા ગયો. હવે ખોટું હું બોલે? અમે અમારી નજરે જોયું, ભૂતે એના હાથમાં ઘરેણાનું માટલું આપ્યું. હે એવું નો બને. અમે 2 દિવસથી ઘરેણા લેવા જઈ, ભૂત ન્યા કોઈને ઊભું નથી રહેવા દેતું અને ઘરેણા માટલું એને આપે. હવે પણ અમે અમારી નજરે જોયું. ઓય બાપા, હવે ખોટું હું બોલે? તો પણ હાલો ને જોવા, ઘરેણા કે ભૂત કાંઈ છે? હાલો તો હાલો હાલો જોવા જાય હાલો. જો તો અહીંયા ઘરેણા કે ભૂત કાંઈ છે? ઉભા રહ્યો, હમણાં ખબર પડી જાહે. થોડું ખોજવી ને તો ભૂત આવે. જોજો હમણાં ભૂત આવે છે કે નહીં. હે ભૂત કેમ ન આવ્યું? ભૂત નહીં આવે, તારો માણા ઘરેણા લઈ ગયો. ભોળા દાદા, તમે અમારે એની રમત નહીં રમતા ને? ના રે ના, હું તો તમારી હારે હતો. એ વાતું નથી કરવી. હા બોલાને ગોચવી ન કરી ઘરેણા લઈને ક્યાંય વયો જાહે. અમે ગોતવા જાવી, અમને ભાગ દેવો પડશે ઘરેણામાં. એ હારું, તમે આમ જાઓ. હાલો આપણે આમ જાવી. હાલો હાલો. ટીકમ 3 કિલો તુરની દાળ ને 2 કિલો ચોખા, ભૂલતો નહીં. હે આમ તાબાઈ, ભોળા દાદા માણાને જોયો? એ આમ કેડે ઉભો વાહનની વાટ જોઈ, માથે માટલું લઈ. હા, તો ઘરેણાનું જ માટલું હશે. એ વાતું નથી કરવી. હાલો હબ ન કરી ઘરેણા લઈને ભાગી જાહે. હે આવડા હજી ઘરેણા હાટું જ ભાગે. હે સ્કૂટર આવે છે, સ્કૂટરમાં બેહીને વયો જાવ. ઉભો રે, ઘરેણા લઈને ક્યાં ભાગ્યો? એ ઘરેણામાં અમારો ભાગ છે. બોલો લ્યો, ઘરેણા લઈને વયો ગયો.